સુરતના ઉન ખાતે રહેતા ભાજપ નેતાની વેવાણ અંગે ગંદી પોસ્ટ મૂકનાર સસ્પેન્ડેડ એએસઆઈને સમજાવવા ગયેલા ભાજપ નેતાની સસ્પેન્ડેડ એએસઆઈએ હત્યા કરતા પોલીસે ધરપકડ કરી છે. સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતક ભાજપ નેતા સલીમ બગડિયાના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક સલીમ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતક સલીમની છાતીના ભાગે મુક્કા મારતા ધડી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા વેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક હિરાણી વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે. મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે. બરાબર છે. અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા. ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા. સસ્પેન્ડેડ છે અત્યારે. બરાબર છે. એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં, અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા સાસુ આવા છે ને આવું છે, એવું બધું પોસ્ટ કરેલી છે. એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનુબેન એમનું નામ છે, એમને ફોન કર્યો. એમને સમાધાનની વાત કરી, તમે ત્યાં જાઓ, અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ. અને એટલે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું, એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા. એટલે અમે વાતચીત ચાલુ કરી, પણ એમને તરત જ મતલબ તું તારથી ગાડી ચાલુ કરી દીધી. અને એને એવું કીધું કે તમ તાર હું પોલીસમાં છું, પોસ્ટ ડિલીટ નહીં થશે, હું પોલીસમાં છું, તમારે જે થાય એ કરી લેજો એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યા. એટલે હું બી ગયો હતો. એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય. એટલે મારા કાકાને ફોન કર્યો, ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો, અને ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ. આજુબાજુવાળાને અવાજ સંભળાનો, જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પા એમ કરીને. તો આજુબાજુવાળા આવ્યા, જે ભાઈ આવ્યા એમે કીધું, પણ ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા.